નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટમાં ભાજપના કોર્પોરેટરને બરતરફ કરવા માટે દરખાસ્ત મુકાઈ છે। ગેરહાજર રહેતાની સાથે જ કોર્પોરેટરને બરતરફ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં નેહલ શુક્લ છેલ્લા 3 જનરલ બોર્ડમાં ગેરહાજર રહ્યા છે। સેક્રેટરીએ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં સેક્રેટરી ધવલ જેસડીયાએ કમિશનર પાસે માર્ગદર્શન માંગ્યું છે। પદ પરથી હટાવી શકાય કે નહીં તે બાબતે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। વર્ષ 2018માં જનરલ બોર્ડમાં 3 વખત તેઓ ગેરહાજર રહ્યા હતા। વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। રાજકોટમાં ફરી એકવાર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। જૂથવાદ સામે આવ્યો છે। શાસક પક્ષનો દાવ લેનાર કોર્પોરેટર નેહલ શુક્લનો જ વિરોધ જૂથે કરી રહ્યા છે, જેમાં રાજકોટ મનપાના પદાધિકારીઓની ટર્મ પૂરી થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે આ વિવાદ સામે આવ્યો છે। અને આજ મુદ્દે નેહલબેન શુક્લ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોર્પોરેટર છે। અચ્છા નેહલભાઈ, કઈ રીતની આ આખી વિગતો છે અત્યારે જે સામે આવી રહી છે? ભાજપમાં અંદરો અંદરનો રાજકોટનો આ ડખો જે હવે બહાર આવી રહ્યો છે, જનતા સમક્ષ આવી રહ્યો છે? નહીં, અંદરો અંદરના કોઈ ડખાની વાત નથી। આમાં બહુ ક્લિયર વાત છે કે કોર્પોરેશનનો જે જીપીએમસી એક્ટ છે એમાં એવું લખ્યું છે કે કન્ટિન્યુઅસલી કોર્પોરેશન મીટિંગમાં તમારે 3 મહિના સુધી ગેરહાજર ન રહેવું। કોર્પોરેશન મીટિંગનો અર્થ કોર્પોરેશનમાં થતી કોર્પોરેશન દ્વારા રચિત બધી સમિતિઓ એમાં આવી જાય। સ્ટેન્ડિંગ સમિતિ હોય કે એની બાકીની કમિટીઓ હોય। હું સ્ટેન્ડિંગની મીટિંગમાં સતત હાજર જ રહ્યો છું, એટલે મારી હજી 3 મહિનાની ગેરહાજરી થઈ નથી। એ સિવાય મેં દર વખતે જ્યારે પણ હું એબસન્ટ રહ્યો છું ત્યારે મેં રજા રિપોર્ટ જનરલ બોર્ડમાં મંજૂર કરાવવામાં આવ્યા છે। એટલે હાલનો વિવાદ જે છે એ અસ્થાને છે અને હું જ્યારે પણ છેલ્લા જનરલ બોર્ડમાં ગેરહાજર હતો ત્યારે મેયર ચેમ્બરમાં રાજકોટના શહેર પ્રમુખ, મેયર શ્રી પોતે અને સ્ટેન્ડિંગ ચેરમેન અને ઇન્ચાર્જ સેક્રેટરી જે તે વખતના એ બધા સાથે વાત કરી આ એક્ટનું સ્પષ્ટ અર્થઘટન કરી અને પછી હું રજા મૂકીને ગયો છું। એટલે આ માત્ર સેક્રેટરીએ પ્રોસિજર કરી છે, બાકી આમાં કઈ વધારે વિશેષ કશું નથી। તો પછી તમને લઈને પત્ર લખીને એવું માર્ગદર્શન કેમ લેવામાં આવ્યું છે કે 3 મહિના સુધી જે વ્યક્તિ 3 ટર્મની અંદર ગેરહાજર રહે એના પર શું કાર્યવાહી કરી શકાય? એવું સેક્રેટરીનું વ્યક્તિગત એવું માનવાનું છે અત્યારે જે ઇન્ચાર્જ સેક્રેટરી ડીએન જેસડીયા છે એમનું, કે આ એમની જવાબદારી છે, નહીતર એમના ઉપર સર્વિસ રૂલ ભંગનો આરોપ થઈ શકે, માટે મારે કમિશનરને પત્ર લખવો પડે એવું એમનું માનવાનું છે ને એ માન્યતાથી પ્રેરાઈને એમણે પત્ર લખ્યો છે। હવે આ પત્ર લખ્યા પછી જવાબ આવશે એવી કાર્યવાહી થશે? જવાબ આવે એમાં બહુ ક્લિયર જ છે કે જે જનરલ બોર્ડના જીપીએમસી એક્ટના નિયમો છે કે એમાં લખ્યું છે કોર્પોરેશન મીટિંગ। કોર્પોરેશન મીટિંગ નો અર્થ માત્ર જનરલ બોર્ડ ન થાય, કોર્પોરેશનની બધી સમિતિઓ થાય। અચ્છા, એટલે એમાં તમે ગેરહાજર રહો તો કોઈ કાર્યવાહી ના થઈ શકે? જી, જે તમે કહ્યું એ પ્રમાણે કે એ તમે જે કહ્યું કે 3 ટર્મ સુધી એમાં તમે ગેરહાજર રહો છો તો એના પર કોઈ કાર્યવાહી ના થઈ શકે એવો કોઈ ઉલ્લેખ છે એમાં? એમાં બહુ ક્લિયર કટ લખ્યું છે કોર્પોરેશન મીટિંગ, એમાં તમારે સતત 3 મહિના ગેરહાજર નથી રહેવાનું। તો હું સ્ટેન્ડિંગની મીટિંગોમાં હાજર જ રહ્યો છું, ની રેકોર્ડ ઉપર છે, એટલે મારી સતત 3 મહિનાની ગેરહાજરી થતી જ નથી। જી, તો પછી હવે આ જે વિગતો અત્યારે સામે આવી રહી છે એના પરથી સ્પષ્ટ તારણ શું સામે આવી રહ્યું છે? એટલે મારું વ્યક્તિગત એવું માનવાનું છે કે સેક્રેટરીએ માત્ર કમિશનરને જાણ કરતો પત્ર લખ્યો હશે, પત્ર શું છે મેં જોયો નથી, પરંતુ એમાં જે સાંભળવા મળ્યું છે એવું માર્ગદર્શન માંગ્યું છે કે બજેટ મીટિંગમાં અમને બેસવા દેવા કે નહીં। તો મેં ગઈકાલે પણ બજેટ મીટિંગ એટેન્ડ કરી, મારી સિગ્નેચર એમાં છે। એની પહેલા બજેટ જયારે કમિશનરે ચેરમેનને સુપ્રત કર્યું ત્યારે પણ હું હાજર હતો અને આજની મીટિંગમાં પણ હાજર રહેવાનો છું। આભાર નેહલભાઈ। તો હવે રાજકોટમાં ક્યાંક અંદરનો ડખો જે ભાજપનો હવે સ્પષ્ટપણે સપાટી પર આવતો હોય, લોકો સમક્ષ આવતો હોય તેવું લાગી રહ્યું છે અને આ બધા વચ્ચે નેહલ શુક્લ તેઓના દ્વારા સ્પષ્ટતા પણ આ મુદ્દાને લઈને કરવામાં આવી ચૂકી છે અને જેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશન મીટિંગનો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે।
અને આ જ મુદ્દે હવે વશરામ સાગઠિયા વિરોધ પક્ષના નેતા એ પણ આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે. વશરામભાઈ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, રાજકોટમાં ભાજપનો ડખો હવે ચરમસીમા પર છે અને એટલા જ માટે ક્યાંક નાગરિકોની સામે સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે. શું કહેશો આપ? હાલના જે પદાધિકારી રહ્યા શાસકો એ પોતાની જાતને રાજકોટની પ્રજાએ વધારે મત આપ્યા છે એટલે પોતાની જાતને સુલતાન સમજે છે. એને ખબર નથી કે અંતે તો પ્રજા જ મહાન છે. આ દેશમાં પ્રજા જ માલિક છે. બધા કોર્પોરેટર હોય કે સંસદ સભ્ય હોય, ધારાસભ્ય, તો બધા એક મેનેજર તરીકે નોકરી કરે છે, સમજી લીજો. મેહુલ શુક્લ જે શુક્લ પરિવાર છે રાજકોટમાં, ભાજપનો જન્મદાતા કયો તો શુક્લ પરિવાર છે. શુક્લ પરિવાર ખોટું સહન નથી કરી શકતા. ભાજપના શાસકો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એના વિરુદ્ધમાં વાત કરવાથી મેહુલભાઈ હોય કે પછી કશ્યપભાઈ હોય, કશ્યપભાઈ પણ મારી સાથે 10 વર્ષ કોર્પોરેટર તરીકે હતા. મેહુલભાઈ પણ છેલ્લા 5 વર્ષથી મારી સાથે કોર્પોરેટર છે. છેલ્લા 15 વર્ષથી હું જોતો હોઉં છું. એક જ પરિવાર એવું છે કે જે ભાજપને કે છે માપમાં આવ્યો, પ્રજા હવે ત્રાસી ગઈ છે, પરંતુ ભાજપના લોકો માપમાં રહેતા નથી. કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે, ખોટી રીતે પૈસા લોકો પાસેથી લૂંટે છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. એને ઉજાગર કરવાનું કામ ફક્ત ને ફક્ત રાજકોટમાં શુક્લ પરિવાર છે એ જ કરી રહ્યો છે. એના માટે શુક્લ પરિવારને હું અભિનંદન આપું છું અને રાજકોટની પ્રજા માટે આવા લોકો જાગે ભાજપમાં, એવી પણ રાજકોટની પ્રજાને ભાજપના લોકોને વિનંતી કરું છું. જી વશરામભાઈ, આભાર આપ જોડાયા તે બદલ.